ઓમ નમઃ શિવાય. જય શ્રી મહાદેવ. નમસ્કાર મિત્રો, આપ સૌનું આપના આધ્યાત્મિક પરિવારના સુંદર વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. આજે આપને સાંભળવાના છીએ શ્રી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતા ભગવાન શિવના દિવ્ય ચરિત્ર અને અનેક આધ્યાત્મિક પ્રસંગોનું સુંદર વર્ણન કરે છે. તો ચાલો મનને શાંત કરીએ, ભગવાન શિવનું સ્મરણ કરીએ અને ભક્તિભાવથી આ પવિત્ર કથાનું શ્રવણ કરીએ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. ચાલો હવે શરૂ કરીએ. શ્રી શિવ મહાપુરાણ રુદ્ર સંહિતાના સૃષ્ટિ ઉપાખ્યાન ખંડ અધ્યાય 17મો ગુણનિધિનું ચરિત્ર. અધ્યાય 17મો ગુણનિધિનું ચરિત્ર. સૂત બોલ્યા, એમ બ્રહ્માનું વચન સાંભળી મુનીશ્વર નારદે વિનયથી તેમને નમસ્કાર કરી ફરી પૂછ્યું. નારદ બોલ્યા, ભક્તવત્સલ શંકર કૈલાસ પર ક્યારે ગયા હતા? તેમને મહાત્મા કુબેર સાથે મિત્રતા ક્યારે થઈ હતી? પરિપૂર્ણ મંગળ સ્વરૂપ શંકરે ત્યાં શું કર્યું હતું? એ બધું મને કહો, મને પણ આશ્ચર્ય થાય છે. બ્રહ્મા બોલ્યા, હે નારદ, મહાદેવનું ચરિત્ર હું કહું છું તે તમે સાંભળો. જેવી રીતે કૈલાસ પર ગયા હતા અને કુબેર સાથે તેમને જે રીતે મિત્રતા થઈ હતી તે હું કહું છું. કામતિલ્ય નગરમાં સોમયજ્ઞ કરનારાઓના કુળમાં જન્મેલો અને યજ્ઞ વિદ્યામાં કુશળ યજ્ઞદત્ત નામે એક દીક્ષિત બ્રાહ્મણ હતો. તે વેદ અને વેદાંગ શાસ્ત્રોનો જાણનારો, બુદ્ધિશાળી, વેદાંત વગેરેમાં હોશિયાર, રાજાનો માનીતો, ધનુષદાન કરનારો અને કીર્તિપાત્ર હતો. વળી તે અગ્નિની સેવામાં તત્પર, વેદાધ્યયનમાં પરાયણ, દેખાવડા શરીરવાળો, સુંદર અને ચંદ્રના મંડળ જેવી શાંત આકૃતિવાળો હતો. તેને ગુણનિધિ નામે એક પુત્ર હતો. જનોઈના સંસ્કાર સુધીમાં તો લગભગ 8 વિદ્યાઓ તેને મેળવી હતી, પણ પિતા ન જાણે તે રીતે તે ઝૂકતું રમવામાં આસક્ત થયો. માતાની પાસેથી ઘણીવાર ધન લઈને તે જુગારીઓને આપી દેતો અને તેમની સાથે તેને મિત્રતા કરી. ધીરે ધીરે તેને બ્રાહ્મણોના આચાર છોડી દીધા, સંધ્યા સ્નાન વગેરે પણ છોડ્યા. વેદ તથા શાસ્ત્રોની અને દેવો તથા બ્રાહ્મણોની તેને નિંદા કરવા માંડી. સમૃદ્ધિના આચાર છોડ્યા. ગીત અને વાજિંદ્રથી આનંદ મેળવતો થઈ નટ પાખંડીઓ અને ભાંડ ભોવૈયાઓ સાથે ઉપરાઉપરી તેને પ્રેમ બાંધવા માંડ્યો. તેની માતા તેને ઘણું કહેતી, છતાં તે પિતાની પાસે જતો નહીં. એનો પિતા દીક્ષિત તો ઘરના જુદા જુદા કામોમાં લાગ્યો રહેતો અને તે જ્યારે પોતાની સ્ત્રીને પૂછતો કે અરે, આપનો ગુણનિધિ, ગુણોનો ભંડાર પુત્ર ક્યાં છે? હે કલ્યાણી, હું તેને ઘરમાં કેમ દેખતો નથી? તે શું કરે છે? ત્યારે તે સ્ત્રી કહેતી કે સ્નાન કરી આટલા વખત સુધી દેવોની પૂજા કરી તે બહાર ગયો છે. કોઈ વખતે તે કહેતી કે 2-3 મિત્રો સાથે તે ભણતો હતો અને હમણાં જ ભણવા માટે તે ગયો છે. એમ એક જ પુત્રવાળી તેની માતા પોતાના પતિ દીક્ષિતને ઠગતી હતી. તે દીક્ષિત પોતાના પુત્રનું તે જુગાર રમવાનું કામ કે તેવું કંઈ વર્તન જાણતો ન હતો. એ પુત્રને 16મું વર્ષ બેઠું ત્યારે દીક્ષિતે એનો કેશાંત નામનો સંસ્કાર સંપૂર્ણ કર્યો. પછી દીક્ષિત યજ્ઞદત્તે તે પુત્રને ગૃહસૂત્રમાં કહેલા વિધિથી લગ્ન સંસ્કાર કરાવ્યા. હે નારદ, માતા હંમેશા પોતાના ગુણનિધિ પુત્રને પાસે બેસાડી સ્નેહથી વ્યાપ્ત હૃદય વડે કોમળ ભાવે શિખામણ આપતી હતી કે હે પુત્ર, તારા પિતા મહાત્મા છે, છતાં તેમ ક્રોધી છે. જો તે તારું વૃત્તાંત જાણશે તો તને અને મને બંનેને મારશે. તારું ખરાબ વર્તન હંમેશા તારા પિતાની આગળ હું ઢાંકું છું. તારા પિતા સદવર્તનથી જ લોકોમાં માન્ય થયા છે, ધનથી નહીં. હે तात, સદવિદ્યા, સંત સમાગમ એ જ બ્રાહ્મણોનું ધન છે, છતાં તું પ્રસન્નચિત્તે તેના પર કેમ ઉત્તમ પ્રીતિ કરતો નથી? તારા પ્રસિદ્ધ બાપ દાદાઓ આ લોકમાં સારા શ્રોત્રિય અને સંપૂર્ણ વેદ ભણેલા અને દીક્ષિત તરીકે ખ્યાતિ પામ્યા છે. માટે તું પણ દુરાચારીઓનો સંગ છોડી સત્પુરુષોના સમાગમમાં પ્રીતિવાળો થા. સદવિદ્યામાં મન લગાડ અને બ્રાહ્મણોનો સદાચાર પાળ. તું રૂપ, યશ અને પુરુષાર્થથી તારા પિતા જેવો થા. તું અમારામાં કેમ શરમાતો નથી?
પોતાનું દુરાસારીપણું તું છોડી દે. તું 19 વર્ષનો થયો છે અને તારી આ સ્ત્રી 16 વર્ષની ઉંમરની છે. આ સદાચારી સ્ત્રીનું તું રક્ષણ કર અને પિતાની ભક્તિમાં તત્પર થા. તારો સસરો પણ સદગુણ અને સદાચારથી બંને ઠેકાણે માન્ય છે, છતાં તું આમાં રામા કેમ શરમાતો નથી? હે પુત્ર, તારા દુરાસારપણાનો તું ત્યાગ કર. હે પુત્ર, તારા મામાઓ પણ વિદ્યા, સદવર્તન અને કુળ વગેરેથી અતુલ્ય છે, તો તેઓથી પણ તું ડરતો નથી. બંને કુળથી તું શુદ્ધ છે. પડોશમાં રહેતા આ બ્રાહ્મણ કુમારોને તું જો, તેમજ આપણા ઘરમાં પણ તારા પિતાના વિનયવાળા શિષ્યોને તું જો, તેઓ કેવા સદગુણી છે. હે પુત્ર, જો રાજા પણ તારું ખરાબ વર્તન સાંભળશે તો તારા પિતા ઉપરની શ્રદ્ધા છોડી દઈ આપણી આજીવિકાનો નાશ કરશે. હજી લોકો તારી આ બાલ શ્રેષ્ઠા જ કહે છે, પણ પછીથી આપનું યોગ્ય દીક્ષિતપણું લઈ લેશે. બધા લોકો તારા પિતાને વગોવશે અને આ છોકરો એની માતા ના વર્તનને વર્તે છે એવા ખરાબ વચનોથી મને પણ વગોવશે. તારા પિતા પણ વેદ અને ધર્મશાસ્ત્રના માર્ગને અનુસરે છે, તેથી જરીએ પાપી નથી. આ બાબત તેમના શરણોમાં લીન મનવાળી તાજા મારા સાક્ષી મહાદેવ છે. ઋતુ સ્નાન કર્યા પછી પણ મેં આ લોકમાં દુષ્ટ માણસનું મોઢું જોયું નથી, છતાં તે વિધાતા મહાબળવાન છે કે જેને લીધે તું આવો જન્મો છે. એમ માતાએ દર ક્ષણે સમજાવ્યા છતાં અતિ દુષ્ટ બુદ્ધિવાળા તે વ્યસનીએ પોતાનું દુરાચરણ છોડ્યું નહીં. શિકાર, દારૂ, સાડી, જૂઠ, ચોરી, જુગાર અને વેશ્યાઓના પ્રસંગ વડે કયો મનુષ્ય આ લોકમાં પાયમાલ થયો નથી. અતિ દુષ્ટ બુદ્ધિવાળો તે મનુષ્ય ઘરમાં જે ધન, વસ્ત્ર વગેરે જોઈએ તે લઈ જઈ જુગારીઓના હાથમાં આપી દીધી. પણ દેવયોગે જુગારીના હાથમાં રહેલી તે વીંટીને તેના પિતા દીક્ષિતે ઓળખી લીધી. તેથી દીક્ષિતે તેને પૂછ્યું કે આ વીંટી તે ક્યાંથી મેળવી? એમ તેમણે વારંવાર આગ્રહથી પૂછ્યું. ત્યારે તેને કહ્યું કે હે બ્રાહ્મણ, તમે મને કેમ દબડાવો છો? શું મેં ચોરી કરીને વીંટી મેળવી છે? તમારા પુત્રે જ મને આ આપી છે. તેના આગલા દિવસે જુગારમાં હારી જઈ તેની માતાની સાડી પણ તે લાવ્યો હતો. કેવળ મને જ આ વીંટી તેને આપી છે એમ નથી, પણ બીજા જુગારીઓને પણ તેને ઘણું ધન આપ્યું છે. રત્નો, ધન, રેશમી વસ્ત્રો, સાડી વગેરે જાત જાતના કાહાના તથા તાંબાના વાસણો તેને આપી દીધા છે. જુગારીઓ તેને રોજ નગ્ન કરી બાંધે છે. પૃથ્વી પર તેના જેવું જુગારી કોઈ નથી. હે બ્રાહ્મણ, જુગારીઓનો શિરોમણી અને અવિનય તથા અનીતિ કરવામાં હોશિયાર પોતાના પુત્રને આજ સુધી શું તમે જાણ્યો નથી? તે પ્રમાણે સાંભળી શ્રમના ભારથી જેની ડોક અત્યંત નમી ગઈ હતી એવો તે દીક્ષિત કપડાથી મોઢું ઢાંકી દઈ પોતાના ઘરમાં દાખલ થયો. વેદોક કર્મ કરવામાં કુશળ તે યજ્ઞરેખ દીક્ષિતે પોતાના પતિવ્રતા સ્ત્રીને કહ્યું. એ યજ્ઞદત્ત બોલ્યા, હે દીક્ષિતાણી, એ ધોતારો ગુણનિધિ પુત્ર ક્યાં છે? અથવા તે તો ઠીક, તેનું કામ નથી, પણ મારી પેલી સુંદર વીંટી ક્યાં છે? શરીર છોડતી વખતે મારી આંગળીમાંથી જ તે લઈ લીધી હતી. તે રત્નની વીંટી તું મને જલ્દી લાવી આપ. એ પ્રમાણેનું વચન સાંભળી દીક્ષિતાણી ભયભીત બની અને કહેવા લાગી, હે દેવ, સ્નાન અને બપોરની ક્રિયા હું કરી રહી છું. વળી પૂજા માટેની સામગ્રી વગેરે કામમાં હું રોકાઈ છું અને અતિથિઓનો આ સમય વીતી જાય. તેથી અતિથિઓ પર પ્રેમવાળા હે સ્વામી, રસોઈ કરવામાં રોકાયેલી મેં હમણાં જ તે વીંટી કોઈક વાસણમાં મૂકી દીધી છે. તે ભૂલાઈ ગઈ છે અને હું જાણતી નથી. દીક્ષિત બોલ્યા, હે દુષ્ટ પુત્રને જન્મ આપનારી અને હંમેશા સાસુ બોલનારી, હું જ્યારે તેને પૂછું છું કે પુત્ર ક્યાં ગયો છે, ત્યારે તું કહે છે હમણાં જ તે ઘેર ભણીને 2-3 મિત્રોની સાથે બહાર ભણવા માટે ગયો છે. હે પત્ની, મેં તને મજીઠિયા રંગની જે સાડી આપી હતી તે ક્યાં છે? ઘરમાં હંમેશા લટકતી હતી. તું સાસુ કહે ભય છોડી દે. મનથી શોખથી તે જારી પણ હમણાં દેખાતી નથી અને રેશમી દુપટ્ટો મેં જે આપ્યો હતો તે પણ દેખાતો નથી. વળી તે દક્ષિણ દેશનું કાહાનું વાસણ ક્યાં છે? ગોળ દેશની પેલી તાંબાની ગાગર અને હાથી દાંતની તે સુકાળક ઝુલામાસી ક્યાં છે? વળી પર્વત પ્રદેશની પેલી ચંદ્રની ક્રાંતિ જેવી અદ્ભુત
હાથના અગ્રભાગમાં દીવો ધારણ કરતી અને શણગારેલી પૂતળી ક્યાં છે? હે કુળવાન સ્ત્રી, વધારે કહેવાથી શું? તારા પર હું વ્યર્થ કોપ કરું છું. હું બીજો વિવાહ જ્યારે કરીશ ત્યારે જ હવે ભોજન કરીશ. કુળને કલંક લગાડનાર તે દુષ્પુત્રને લીધે હું સંતાન વિનાનો થયો છું. માટે ઉઠ, તું પાણી લાવ. એટલે તે છોકરાને તિલાંજલિ, મૃત્યુ વેળાનું પાણીનો ખોબો હું આપી દઉં. કુળને કલંક લગાડનાર દુષ્પુત્ર કરતા માણસોને વાંજી આપવાનું વધારે સારું છે, અને કુળ માટે એકનો ત્યાગ કરવો એ સદાકાળની નીતિ છે. એમ કહી તે જ વખતે પુત્રના મરણ નિમિત્તે નાહી નાખીને સ્નાન આદિ સંધ્યાથી નિત્યવિધિ કરીને તે જ દિવસે કોઈ એક ક્ષત્રિયની કન્યા મેળવી લે દીક્ષિતે તેની સાથે પાણી ગ્રહણ કરી વિવાહ કરી લીધું. શ્રી શિવ મહાપુરાણમાં રુદ્ર સંહિતાના પ્રથમ ખંડમાં સૃષ્ટિના ઉત્થાનમાં ગુણનિધિનું ચરિત્ર નામનો 17મો અધ્યાય સમાપ્ત.